એક મજાની વાર્તા પ્રેમ રંગ। નિશા અને નિકેતે પ્રિયા સાથે ખૂબ જ દલીલો કરી પણ પ્રિયા મક્કમ હતી। ભાષાકીય રંગી રંગાયેલી હોવા છતાં વિવેકી પણ નીડર હતી। એ ખૂબ લાગણીશીલ હતી પણ લાગણી વેળામાં તણાઈ જાય એવી પણ ન હતી। રવિવારનો દિવસ હતો। નિશા અને નિકેશ બગીચામાં બેઠા બેઠા ચા પીતા હતા। ત્યાં મોબાઈલમાં રિંગ વાગી। સામે છેડે પ્રિયા હતી। અવાજમાં ભારોભાર ઉત્સાહ સાથે અવાજ આવ્યો, હેલ્લો મમ્મા। હેલ્લો બેટા। બોલ, બહુ ખુશીમાં છો ને? કંઈ શું વાત છે? મમ્મા, આવતા વીકમાં અમારી મેરેજ એનિવર્સરી છે। મારા અને પીટરના મિત્રો સાથે પાર્ટી રાખી છે। તમે બંને અને પીટરના મોમ ડેડ હાજર રહી અમને આશીર્વાદ આપજો। જુઓ, આવવાનું છે, કોઈ ભી બહાના નહીં ચલેગા। સ્યોર ડિયર। અને મોબાઈલ નિકેશને આપી અંદર ચાલી ગઈ। દિશા અને નિતેશ બંને લોયર હતા। વર્ક રિલેટેડ સ્ટ્રેસ બહુ રહેતું। એને થયું કે હું તો કાયમ મારા પ્રોફેશનમાં બિઝી જ રહી, શાંતિથી ક્યારે પોતે દીકરીના માથે હાથ પણ નથી ફેરવ્યો। અને તો એ કેટલી પ્રેમથી વર્તે છે। પોતે ડોક્ટર છે, એ પણ એની કરિયર લાઈફમાં પડી ગઈ છે। સમય પણ કેવો દોડે છે। હજુ જાણે ગઈકાલે જ બન્યું હોય એમ નિશાની આંખ સામે એ દ્રશ્યોની હારમાળા પસાર થવા લાગી। એ દિવસે પ્રિયાએ ફોનમાં જ વાત કરી હતી, મમ્મા, અમારી સાથે હોસ્પિટલમાં રિસેપ્શન પર કામ કરતા પીટર સાથે મારે સારી દોસ્તી થઈ છે। ખૂબ સરસ નેચર છે। મને એ ખૂબ જ ગમે છે। મારી જેમ એને પણ ચિત્રકલાનો શોખ છે અને નવરાશની પળોમાં સુંદર મજાના ચિત્રો દોરી સરસ મજાના કાર્ડ બનાવી દર્દીઓને આપે છે અને તેઓના ચહેરા પર મુસ્કાન લાવી દે છે। મોમ, અમે બંને લગ્ન કરવાના છીએ। નિશાના માટે બોમ્બ ફૂટ્યો હોય એવો આઘાત લાગ્યો। એ ફાટી આંખે જાણે પ્રિયા સામે ગુસ્સાથી તાકી રહી। પોતાની પ્રેસ્ટીજ, સ્ટેટસ અને ડોક્ટર દીકરી એક રિસેપ્શનિસ્ટ જેવું કામ કરતા વિધર્મી છોકરા સાથે લગ્ન કરશે। બહુ બધું જાણે હાથમાંથી શરીર જતું હોય એવું લાગ્યું। નિશા અને નિકેતે ફોનમાં જ કહી દીધું, તું આ વીકેન્ડમાં ઘરે આવે છે, પછી વાત કહી ફોન મૂકી દીધો। આ તું શું બોલે છે છોકરી? તું શું કરી રહી છે એનું તને ભાન છે? નિશા અને નિકેતે પ્રિયા સાથે ખૂબ જ દલીલો કરી પણ પ્રિયા મક્કમ હતી। ભાષાકીય રંગી રંગાયેલી હોવા છતાં વિવેકી પણ નીડર હતી। એ ખૂબ લાગણીશીલ હતી પણ લાગણી વેળામાં તણાઈ જાય એવી પણ ન હતી। એણે નીડરતાથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, મેં મંજૂરી નથી માંગી, માત્ર માહિતી આપી છે। અને મારે ખોટી ધામધૂમ કરી મોટો દેખાવ નથી કરવાનો। હરે કૃષ્ણ મંદિરમાં આપણી વિધિ સાદાઈથી કરી, પછી ચર્ચમાં જઈને ત્યાંની વિધિ। અમારા બંનેના મોમડેડ ખુશ ખુશ। નિશા વિચારવા લાગી કે જીવનની ગતિ પણ કેવી છે। 5 વર્ષ તો ક્યાંય વીતી ગયા। હમણાંથી જ એમનો પ્રિયા સાથે બોલચાલનો વ્યવહાર ફરી શરૂ થયો હતો। તેને ગઈકાલે આવેલી પ્લાન્ટ કપલ યાદ આવી ગયું। બંને ટોપ લેવલની જોબ કરતા હતા। છોકરો એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતો અને છોકરી આઈટી પ્રોફેશનલ। બંને એકાદ વર્ષથી જ લગ્ન કરેલા અને આજે ડિવોર્સ માટે સલાહ લેવા આવ્યા હતા। છોકરી ડિપ્રેશ જેવી લાગતી હતી। આ વાતે નિશાને ફરી વિચારવા મજબૂર કરી કે લગ્ન જીવનમાં શું મહત્વનું છે? પૈસા, બાહ્ય રૂપ, શિક્ષણ કે વિચારોનું સામ્ય કે પ્રેમ? મેં પોતે જ કેટલો વિરોધ કર્યો હતો। કેટલો સમય તો એ વાલસો એ દીકરી સાથે બોલી પણ ન હતી। આજે એક એટલી સુખી છે, પોતે ડોક્ટર હોવા છતાં સામાન્ય રિસેપ્શનિસ્ટની સાથે લગ્ન કર્યા। સ્ટેટ્સનું કોઈ ગુમાન રાખી પતિ પર હાવી નથી થઈ। બંને એકબીજાને એ ખૂબ પ્રેમ કરે છે અને પ્રેમ જ જીવનનું સત્ય છે એ સાબિત કરે છે। એનિવર્સરીના દિવસે નિશા નિકેત પણ મોંઘી ભેટ લઈને હોલ પર પહોંચી ગયા। ત્યાં જોયું તો સિટીના લોર્ડ મેયર પણ ઉપસ્થિત હતા। પ્રોગ્રામમાં સંગીતની સુરાવલી સાથે પ્રિયા અને પીટરે ડાન્સ કર્યો। મહેમાનો પણ એમાં જોડાયા અને ડિનર લીધા પછી ફરી કાર્યક્રમ શરૂ થયો।
પીટરને તેની ચિત્રની એક્ટિવિટી માટે લોર્ડ મેયરના હાથે અને આઇડિયલ હ્યુમન બીઇંગ માટે પોલીસ કમિશનરના હાથે એવોર્ડ અપાયો. પ્રતિભાવ આપતા પોતાના વક્તવ્યમાં પીટરે આ બધો શ્રેય પ્રિયાને આપ્યો અને કહ્યું કે મારામાં તો આ સ્કિલ બહુ સામાન્ય હતી પણ એ ડેવલપ કરવામાં પ્રિયાનો બહુ મોટો ફાળો છે. આજે હું જે કંઈ છું તેમાં મારી વહાલી લાઈફ પાર્ટનર પ્રિયાને લીધે છું. અમે બંને એકબીજાના પૂરક છીએ એટલે અમે આ એવોર્ડ સાથે સ્વીકારીશું. નિશા અને નિકેતને સ્ટેટ્સના ખોટા અને દંભી ડોળ કરતા પ્રેમની ઊંચી તાકાતનો અહેસાસ થયો અને બંનેની નજર નીચે ઢળી ગઈ.